સુરત સહિત રાજ્યભરમાં સિઝનલ ફ્લૂના વધતા કેસને લઈ આરોગ્ય તંત્રની ટકોર બાદ સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. H1N1 અને તેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર ખડે પગે છે. વેન્ટિલેટરથી લઈ જરૂરી તમામ દવાનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલના 5 વોર્ડમાં H1N1ના દર્દીઓ માટે અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1નો એક પણ દર્દી દાખલ નથી. સિઝનલ ફ્લૂના કેસને લઈ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા. હાલ H1N1નો કોઈ કેસ ન હોવાથી સિવિલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જે પ્રકારે સિઝનલ ફ્લૂનો વાયરસ ચાલી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે સિવિલમાં કઈ રીતની H1N1 તૈયારીઓ કરવામાં આવી? હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું. હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે. અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે. તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કોઈ દાખલ નથી. હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી. ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને તે પાછા હોમ આઇસોલેશન થતા હોય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.